હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લાયવલ વિઝા ઇમિગ્રેશન ચેનલ એન્ડ જાપાન સિરીઝની અંદર આજે આપણે ડિસ્કસ કરીશું જાપાનીઝ લેંગ્વેજ વિશે. લાઈક ઘણા ક્લાયન્ટને ક્વેશ્ચન એવા હોય છે કે જાપાનની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ નથી ચાલતી, કે કોઈ બોલતું નથી, કે કોઈ સમજતું નથી. વર્ક પરમિટ માટે અને ત્યાં સર્વાઈવ થવા માટે, વિઝિટ વિઝા માટે ઘણા બધા ઓપ્શન્સ છે કે ત્યાં ઇંગ્લિશ લેંગ્વેજ ચાલે છે, ટ્રાન્સલેટર બી અવેલેબલ હોય છે. તમે ગૂગલ ટ્રાન્સલેટ બી કરી શકો છો જો તમે વિઝિટ વિઝા પર જાઓ છો તો. એન્ડ વર્ક પરમિટની અંદર કોઈ બી જાપાનીઝ લેંગ્વેજની કોઈ બી એક્ઝામની એવી કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી એન્ડ એજ લિમિટ પણ નથી હોતી. જાપાન એક યુનિક કન્ટ્રી છે અને બહુ સેફેસ્ટ કન્ટ્રી છે ફિમેલ માટે અને બાળકો માટે બી. જાપાનની અંદર નોર્મલી N1 થી N5 લેવલ એક્ઝામ હોય છે, પણ એની અંદર નોર્મલી બેઝિક જે લેંગ્વેજ છે N5 એ બી તમે ઇન્ડિયાથી ક્લિયર કરીને જઈ શકો છો. અધરવાઇઝ તમે ત્યાં જઈને બી લેંગ્વેજ શીખી શકો છો. કમ્પલસરી નથી કે તમને જાપાનીઝ લેંગ્વેજ આવડતી હોય, પણ તમે જો બેઝિક શીખીને અહીંયાથી જશો તો તમને ત્યાં સર્વાઈવ થવામાં અને જોબ કરવામાં થોડુંક ઇઝી પડશે. દેટ્સ વાય અમે કહેતા હોઈએ છીએ કે તમે થોડુંક બેઝિક 50 to 100 વર્ડ જેટલું લેંગ્વેજ તમે અહીંયાથી લર્ન કરીને જાઓ, શીખીને જાઓ, N5 ક્લિયર કરીને જાઓ, બટ ઇટ્સ નોટ કમ્પલસરી. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે જાપાનની અંદર ઇનડિમાન્ડેબલ ઓક્યુપેશન એટલે ઇનડિમાન્ડેબલ જોબ કઈ કઈ છે. તો ગાઈઝ, જાપાનની અંદર ઇંગ્લિશ ટીચર માટે બી રિક્વાયરમેન્ટ ઘણી બધી છે. લાઈક ઇંગ્લિશ ટીચર બી ત્યાં ડિમાન્ડેબલ ઓક્યુપેશનમાં છે, તો તમે એઝ અ ઇંગ્લિશ ટીચર બી ત્યાં તમે જોબ કરી શકો છો. અને જાપાનની અંદર મોસ્ટલી લેંગ્વેજ માટે ત્યાંની ગવર્મેન્ટ પણ ઘણા સપોર્ટ કરતી હોય છે અને ઘણા એકેડેમિક કોર્સ બી ત્યાં ચાલતા હોય છે કે જેની અંદર તમે ફ્રી જાપાનીઝ લેંગ્વેજ શીખી શકો છો. ઘણા ક્લાયન્ટને હજુ ઘણી ક્વેરીઝ છે જાપાન વિશે, તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ફ્લાયવલ ઇન્ડિયા. તમારા ક્વેશ્ચન્સ તમે એની અંદર મેન્શન કરી શકો છો, અમે શ્યોરલી એનો આન્સર આપીશું. થેન્ક યુ.